જય માતાજી। તમારા જીવનની અંદર આવતી દરેક મુશ્કેલીઓને દૂર કરવા માંગો છો અને તેમાંથી મુક્ત થવા માંગો છો તો તમારે આ ઉપાય પૂનમના દિવસે જરૂરથી કરવો જોઈએ। તેનાથી તમારા ઘરમાં કજિયો કંકાસ, ઘરના સભ્યો ક્રોધમાં રહેતા હોય, ઘરમાં નકારાત્મકતાનો પ્રભાવ હોય તો તમારે દર પૂર્ણિમાના દિવસે આ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ। તો ચાલો જાણીએ એ ઉપાય વિશે। એ પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો। જો દર પૂર્ણિમાના દિવસે આ વસ્તુ તમારા ઘરે બનતી થઈ જશે તો તમારા ઘરમાંથી કજિયો કંકાસ અને નકારાત્મકતા દૂર થવા લાગશે। તો દર પૂર્ણિમાના દિવસે તમારા ઘરે સંધ્યા સમયે તમારા કુળદેવીને ખીરનો ભોગ જરૂરથી ધરાવવો જોઈએ અથવા દૂધની બનેલી કોઈ પણ વસ્તુ ધરાવવી જોઈએ। જો તમે આ રીતે તમારા ઘરના મંદિરમાં તમારા કુળદેવીને દર પૂનમના દિવસે ખીર કે દૂધમાંથી બનેલી કોઈ વસ્તુ ધરાવો છો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપમેળે આવવા લાગશે। તો અમારા આ વિડીયોને શેર જરૂરથી કરજો। જય માતાજી।